હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 ફિઝિક્સના એક્ઝામ્પલ સેગમેન્ટમાં હું પ્રતીક પટેલ તમારું ફરીથી સ્વાગત કરું છું. આમાંથી કેટલાક એક્ઝામ્પલ જે છે ઉદાહરણ અને સ્વાધ્યાયના આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, તેથી આપણે એ લેક્ચર ફરીથી રિવિઝન કરી અને આગળ ચાલુ કરીશું. તો સ્ટાર્ટિંગ છે જે ઉદાહરણ છે તમને થિયરીમાં મેં સમજાવેલો છે અને દાખલામાં ગણાઈ ગયેલો છે. એક્ઝામ્પલ નંબર 1.2 પણ આપણે ભણી ચૂક્યા છીએ, એટલે એને આપણે ફરીથી લેતા નથી. 1.3 જે છે એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. 1.4 1.5 આપણે કરી ચૂક્યા છીએ. એટલે આજે આપણે શરૂઆત કરીશું એક્ઝામ્પલ નંબર 1.6 થી. એક્ઝામ્પલ નંબર 1.6 જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમને એવું કીધેલું છે કે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર 3 વિદ્યુત ભારો જે છે Q1 Q2 અને Q3 દરેકને Q બરાબર છે. એટલે કે ત્રણેય વિદ્યુત ભાર જે છે અહીંયા તમને આપેલા છે. ત્રણેય વિદ્યુત ભાર Q1 બરાબર Q2 બરાબર Q3 છે અને એમનું મૂલ્ય છે Q જેટલું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્યબિંદુ પર રહેલા Q વિદ્યુત ભાર એટલે કે કેપિટલ Q વિદ્યુત ભાર અને Q જેવા જ ચિહ્ન સાથે જે લીધેલો છે, એટલે કે આપણી પાસે આ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણ છે, એટલે કે બધી બાજુનું માપ સમાન હોય. તો ત્રણેય બાજુનું માપ છે L જેટલું. આપણે અહીંયા ધારી લઈએ કે બિંદુ A ઉપર Q1 વિદ્યુત ભાર છે, Q જેટલો છે. બિંદુ B ઉપર Q2 વિદ્યુત ભાર છે, એ પણ Q જેટલો છે. અને બિંદુ C ઉપર Q3 વિદ્યુત ભાર છે, એ પણ Q જેટલો છે. એના મધ્યબિંદુ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે અને એ Q જેવા જ ચિહ્ન સાથે, એટલે કે જો Q ધન હશે તો કેપિટલ Q પણ ધન અને Q ઋણ હશે તો કેપિટલ Q પણ ઋણ હશે. સાથે સાથે આપણે જોઈએ તો કે કેપિટલ Q જે છે એ બિંદુને આપણે હવે મારે શું કરવું છે કે આ બિંદુ પર લાગતું બળ શોધવું છે. તો આ બિંદુ પર લાગતું મારે બળ શોધવા માટે સૌ પ્રથમ તો શું કરવું પડશે તો કે એ બિંદુ વડે આ બિંદુ પર લાગતું બળ શોધવું પડશે, બી બિંદુ વડે આ બિંદુ પર લાગતું બળ શોધવું પડશે અને સી બિંદુ વડે આ બિંદુ પર લાગતું બળ શોધવું પડશે. અને ત્રણેયનું જે બળ છે એ ત્રણેયનું બળ આપણે જે લઈશું એ બળનો મારે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો શરૂઆત કરીએ. ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો, ખૂબ જ સહેલો દાખલો છે પણ થોડો સમજવા જેવો છે. કે મધ્ય કેન્દ્ર ઉપર ઉદ્ગમ બિંદુ લેતા ધન x અને એ જે છે અહીંયા આગળ ખૂણો કેટલો બનાવે છે તો કે 30નો ખૂણો બનાવે છે. કારણ કે આખો ખૂણો 60નો હોય, તેનો અડધો ખૂણો આપણે લઈએ તો 30નો ખૂણો મળે. F1 છે ઋણ yx દિશામાં છે, આ F1 છે નીચે ઋણ yx દિશામાં છે. હવે Q વિદ્યુત ભાર પર લાગતા બળના જે મૂલ્ય છે કે કેપિટલ Q વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એ બળના જે મૂલ્ય છે ત્રણે મૂલ્ય કેવા છે? સરખા છે. કારણ કે ત્રણેય બિંદુ પર રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે અને એનો કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું બળ મારે શોધવાનું છે. તો શરૂઆત કરીએ કે Q1 વિદ્યુત ભાર વડે કેપિટલ Q પર લાગતું બળ એટલે કે F1 સદિશ બરાબર ઋણ y દિશામાં હોવાથી માઇનસ F1 સદિશ જે કેરેટ લખીશું. આપણને ખ્યાલ છે કે x ઉપર હોય તો i કેરેટ લખીએ છીએ, y અક્ષ ઉપર હોય તો જે કેરેટ લખીએ છીએ અને z અક્ષ ઉપર હોય તો k કેરેટ લખીએ છીએ. તો અહીંયા F2 સદિશ શું થશે તો કે Q2 વિદ્યુત ભાર વડે કેપિટલ Q જેટલા વિદ્યુત ભાર પર લાગતું બળ છે એ આ દિશામાં છે. હવે અહીંયા સમજવાનું શું છે
તો કે ખાસ કરીને અહીંયા આપણે એ સમજવાનું છે કે અહીંયા આગળ જે બળ લાગશે, જો તમને હું સમજાવું છું કે જ્યારે આપણે કોઈ અક્ષ લઈએ, આ એક્સ અક્ષ, આ માઇનસ એક્સ અક્ષ, વાય અક્ષ, માઇનસ વાય અક્ષ, આ રીતે અક્ષ લઈએ તો જે કોઈ સદિશ જે તે કોઈ અક્ષ ઉપર હોય તો એના કોઈ ઘટકો મળતા નથી, પરંતુ કોઈ સદિશ સમતલમાં હોય તો સમતલમાં હોય તો એના બે લંબ ઘટકો આપણને મળે છે. બે લંબ ઘટકો કયા હશે? તો કે એક ઘટક હશે કોસ થીટા અને એક ઘટક હશે સાઇન થીટા. તો બે ઘટકો આપણને મળે છે, એક ઘટક મળશે કોસ થીટા અને એક ઘટક મળશે સાઇન થીટા. આ આપણો ખૂણો છે થીટા. તો સામેની બાજુ આ થઈ, પાસેની બાજુ આ થઈ, બરાબર. તો મારી પાસે સામેની બાજુ આ થઈ, એટલે કે વાય અક્ષનો જે ઘટક થયો એ સાઇન થીટા થયો અને એક્સ અક્ષનો જે ઘટક થયો એ કોસ થીટા થયો. તો અહીંયા આપણી પાસે બે ઘટકો મળે છે. તો એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો બિંદુ બી ઉપર જે વિદ્યુતભાર છે Q2 વડે જે બળ અહીંયા મળે છે એ કોઈ અક્ષ ઉપર મળતું નથી, એક સમતલમાં મળે છે. તો સમતલમાં મળે તો અહીંયા આપણને બે વિદ્યુતભાર મળે, અરે સોરી, જે બળ મળે છે એને બળના બે ઘટકો મળે. એ ઘટકો કયા કયા મળે? તો એક ઘટક મળે કોસ થીટા એટલે કે F2 કોસ થીટા, બીજો ઘટક મળે F2 સાઇન થીટા. એટલે કે થીટા બરાબર તમને શું મળશે અહીંયા 30, તો કોસ 30 સાઇન 30 મૂકી દો. એક્સ ઘટક છે તો આઈ કેરેટ, જે ઘટક વાય ઘટક છે તો જે કેરેટ. એ જ રીતે F3 જે બળ છે એ અહીંથી લાગે છે ને એ આ વિરુદ્ધ દિશામાં છે. એટલે કે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પહેલા ચરણમાં બધા જ ધન, બીજા ચરણમાં સાઇન ધન, કોસ ઋણ. તો બીજા ચરણમાં હોવાથી આપણે શું લખીશું? કોસ થીટાવાળો ઘટક ઋણ લખીશું. તો F3 સદિશ બરાબર માઇનસ F3 કોસ થીટા આઈ કેરેટ વત્તા F3 સાઇન થીટા જે કેરેટ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે આગળ જઈએ. મારે કુલ બળ શોધવું છે, તો કુલ બળ શોધવા માટે આપણે શું કરીશું? બધા બળોનો સરવાળો. અને બધા બળોનો સરવાળો કરીએ તમે અને એની અંદર કિંમત મૂકી દો. F1 સદિશની કિંમત મૂકી દો, F2 સદિશની આખી આ કિંમત મૂકી દો, F3 સદિશની આખી કિંમત મૂકી દો. પછી આપણને ખ્યાલ છે કે ત્રણેય બળ કેવા છે? સરખા છે, F1 F2 F3. તો જ્યાં F2 અને F3 દેખાય છે ત્યાં આગળ બધી જગ્યાએ F1 મૂકી દો. તો બધી જગ્યાએ F1 મૂકી દેશો એટલે તમને આવું એક સમીકરણ મળશે જ્યાં F1 cos થીટા આઈ કેરેટ, F1 cos થીટા જે કેરેટ, એટલે આ પ્લસ અને આ માઇનસ બંને ઉડી જશે. બંને ઉડી જશે એટલે આ પછી આ બંનેનો સરવાળો થશે. 2F1 સાઇન થીટા મળશે. થીટાની જગ્યાએ 30 મૂકેલું છે, સાઇન 30 બરાબર 1/2, 2 2 કેન્સલ, માઇનસ F1 જે કેરેટ પ્લસ F1 જે કેરેટ બરાબર 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખાસ થિયરમ યાદ રાખવાનું જરૂર છે. એ થિયરમ શું છે? તો કે એ થિયરમ છે કે જો તમને સમબાજુ ત્રિકોણ આપ્યો હોય, શરત યાદ રાખજો. પહેલી શરત સમબાજુ ત્રિકોણ, બીજી શરત ત્રણેય બિંદુએ રહેલા વિદ્યુતભાર સમાન મૂલ્યના અને સમાન ચિહ્નવાળા, ધન હોય તો બધા ધન, ઋણ હોય તો બધા જ ઋણ. અને મધ્ય કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર આપ્યો છે એ વિદ્યુતભાર પર લાગતું મારે બળ શોધવું હોય તો એ બળ હંમેશા શું મળે છે? 0. એ બળ હંમેશા આપણને શું મળે છે? 0. તો આને પરથી આપણે એવું સમજી શકાય કે બળ લાગતું હોય અલગ અલગ વિદ્યુતભાર વડે તો એ બળ લાગે પણ એ બળ શૂન્ય પણ હોઈ શકે. જો તમે આ દાખલો સમજ્યા હોય તો એના નીચેનો દાખલો છે એક એના જેવો જ છે, બરાબર. તો અહીંયા આકૃતિમાં એક શું દર્શાવ્યું છે? તો આકૃતિમાં
કેપિટલ ક્યુ અને માઇનસ ક્યુ એમ 3 વિદ્યુતભાર આપ્યા છે. તો અહીંયા બિંદુ એ ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બિંદુ બી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બિંદુ સી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર આપણે લીધેલો છે. અહીંયા પણ સમબાજુ ત્રિકોણ કીધું છે, બરાબર. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે. હવે આપણે શું કરવાનું છે, મધ્ય કેન્દ્ર ઉપર નહીં પણ આ બધા વિદ્યુતભારો એકબીજા ઉપર કેટલું બળ લગાડશે એ આપણે શોધવાનું છે. તો હવે અહીંયા જોઈએ તો આ બંને વિદ્યુતભાર ધન છે, તો બંને વિદ્યુતભાર એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડશે. એટલે કે અહીંયા 2 વડે 1 ઉપર લાગશે એક બળ અને અહીંયા આવશે 1 વડે 2 ઉપર લાગતું બળ. એટલે અહીંયા F12 અહીંયા F21, બરાબર. આની ને આની વચ્ચે એ અને સી બિંદુ ઉપરના વિદ્યુતભારની વચ્ચે, એટલે કે અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ. તો બંને એકબીજા ઉપર શું કરશે, તો કે બંને એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડશે. એટલે એક વિદ્યુતભાર એને અહીંયા ખેંચવાનો પ્રયત્ન કરશે, એક વિદ્યુતભાર અહીંયા ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે કે બંને એકબીજા તરફ આકર્ષણ બળ લગાડે એટલે કે અહીંયા F13 સદિશ, આ બાજુ છે F31 સદિશ. એટલે કે બધા જ આપણને બળના સદિશો અહીંયા મળી જશે. એ જ રીતે સી અને બી વચ્ચે તે પણ આ ઋણ છે આ ધન છે, તો આકર્ષણ બળ લાગશે તો બંને મળશે. પણ અહીંયા જે સમજવાનું છે શું છે, તો કે આ બંને એક જ રેખા ઉપર છે એટલે એ બંને એકબીજા ઉપર જે બળ લગાડશે એ બળ કેવું હશે, સમાન હશે. પણ આ અક્ષથી આ જે વિદ્યુતભાર મૂક્યો છે એ આપણે કોઈ સમતલમાં મૂકેલો છે એવું લઈ શકાય. કારણ કે તમે અહીંયા વાય અક્ષ ધારી લો, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે એવું તમે ધારી લો તો આ કોઈ સમતલમાં છે. તો એ સમતલમાં છે તો પછી શું કરીશું, તો એના માટે કોસ થીટા અને સાઇન થીટા 2 ઘટકો લેવા પડશે. પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ દાખલો એકદમ સહેલો અને ટૂંકમાં આપેલો છે, તમારે થોડીક વસ્તુ યાદ રાખવાની છે. જેમ કે અહીંયા તમે બધી વિગત લખશો, વિગત વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે શું વિગત છે. આપણે F1 સદિશ એટલે 1 નંબરના વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે એને આપણે લીધું છે F1 સદિશ બરાબર FR1 કેરેટ, કારણ કે એનું એકમ સદિશ મારે મૂકવો પડશે. એ જ રીતે બધા વિદ્યુતભાર, ભલે એક વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, બીજો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે અને ત્રીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, ભલે આવું રહ્યું, પરંતુ ત્રણેય વિદ્યુતભારના મૂલ્ય કેવા છે, તો કે મૂલ્ય બધાના કેવા છે, સમાન છે. ત્રણેય વિદ્યુતભારના મૂલ્ય કેવા છે, સમાન છે. તો ત્રણેય વિદ્યુતભાર વચ્ચે લાગતું બળનું મૂલ્ય કેવું હશે, તો કે સમાન હશે. તો એ બળનું મૂલ્ય કેટલું હશે, તો F બરાબર K(Q²/L²). એ જ રીતે બી પરના બિંદુએ ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ આપણે લેવું હોય તો અગેન બંને સરખું છે એટલે F2 સદિશ બરાબર FR2 કેરેટ. પણ સી ઉપર જે છે એના માટે આપણે શું કરીશું, તો એના માટે આપણે આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ લઈશું. આ જે છે આ બિંદુનું સ્થાન છે, સી વિદ્યુતભાર છે માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ અંતર છે L જેટલું. એ જ રીતે આ રીતે લઈએ અહીંયા તો આ એ બિંદુ, આ બી બિંદુ અને સી બિંદુ, આ પણ અંતર L છે, આ પણ અંતર L છે. તો આ બાજુનો જે એક સદિશ થયો એ અને અહીંયાનો એક સદિશ થયો એ, તો આમાં જો જોઈએ તો આ પહેલા ચરણ બાજુ જાય છે. તો આગળ દાખલો જે કર્યો એના પ્રમાણે કોસ થીટા, પણ અહીંયા થીટા કેટલો લઈશું, તો કે અહીંયા થીટા લઈશું 60, કોસ 60 I કેરેટ પ્લસ સાઇન 60 J કેરેટ અને આગળ શું મૂકી દઈશું F, વત્તા આના વડે આની ઉપર, એટલે કે અહીંયા જે લઈએ તો એ બીજા ચરણમાં જાય છે. તો કોસ ઘટક છે માઇનસ આવશે, સાઇન ઘટક છે પ્લસ આવશે. તમે બંને લખશો અને એનો સરવાળો કરશો તો તમને આ જવાબ મળશે. જો વિદ્યાર્થી મિત્રો ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો હું આ ફરી સમજાવીને અપલોડ કરી દઈશ. સહેલું છે, તમને આવડે એવું છે, તમે અગાઉ ભણ્યા છો એટલે એનામાં આપણે થોડો ટાઈમ વેસ્ટ નથી કરતા. હવે ત્રણેય વિદ્યુતભારના બળનો કુલ સરવાળો કરીએ તો જો દરેક બળનો કુલ સરવાળો કરીએ આપણે તો આપણને શું મળશે, 0 મળશે. કારણ કે બધા જ બળો એકબીજા ઉપર જે બળ લગાડશે
એ બળો બધા સંતુલિત અવસ્થામાં આવી જશે, એટલે એની પર શું થશે? શૂન્ય બળ લાગશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. આ નેક્સ્ટ એક્ઝામ્પલ ખૂબ જ મહત્ત્વનો છે, જૂની ટેક્સ્ટબુકમાં પણ હતો અને નવી ટેક્સ્ટબુકમાં પણ છે. એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પર કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આવું આપણને આકૃતિ એમાં દર્શાવેલું છે. આ આપણી આકૃતિ એ છે, આ આપણી આકૃતિ બી છે. શું કીધું છે? ઇલેક્ટ્રોન અહીંયા પતન પામે છે, ધન વિદ્યુતભાર અહીંયા છે, ઋણ વિદ્યુતભાર અહીંયા છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે. હવે શું કીધું છે? ક્ષેત્રનું માન અચળ રાખીને, એટલે જેટલું વિદ્યુત ક્ષેત્ર હતું એટલું જ વિદ્યુત ક્ષેત્ર એમને એમ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે. એટલે કે અહીંયા શું કર્યું? પ્લસ પહેલાં નીચે હતા, હવે પ્લસ લઈ ગયા ઉપર અને માઇનસ આવી ગયા નીચે, એટલે વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે. જેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. એ પ્રોટોન શું કરે છે? તેટલા જ અંતરનું પતન પામે છે. આવું આકૃતિ નંબર બીમાં આપેલું છે. હવે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. બંને કિસ્સામાં આપણે શું કરવાનું છે? પતન માટે લાગતો સમય ગણવાનો છે. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત પણ જણાવો. અને એની આપણે સરખામણી કરવાની છે ગુરુત્વ અસર સાથે. ઇલેક્ટ્રોનનું દળ તમને આપેલું છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. માસ ઓફ પ્રોટોન આપેલું છે 1.7 × 10⁻27 કિલોગ્રામ. અને ચાર્જ વિદ્યુત ભાર આપેલો છે 1.6 × 10⁻19 કુલમ. એક્ઝામમાં આકૃતિ દોરેલી ન પણ આપે અને ધારો કે આ બધી વેલ્યુ ન પણ આપે તો આપણે યાદ રાખવાની છે. એવું જરૂરી નથી કે આપવી જ પડે, આપણે યાદ રાખવાની છે. તો સૌપ્રથમ મારે સમય શોધવો છે. સમય શોધવો હોય તો મારે ગતિ કરતો પદાર્થ લીધો હોય તો મારે યા તો અંતર જોઈએ, તો અંતર તમને આપેલું છે 1.5 સેન્ટીમીટર, તો અંતર છે આપણી પાસે. સમય જોઈએ શોધવાનો છે તો મારે વેગ કાં તો પ્રવેગ શોધવો પડે, તો આપણી પાસે પ્રવેગનું સૂત્ર મળી શકે એમ છે અને એને પતન કરવામાં આવે છે એટલે આપણે શું કરીશું? મુક્ત પતનનું સૂત્ર વાપરીશું. તો ગતિના સમીકરણ પરથી મુક્ત પતનનું સૂત્ર આપણે અહીંયા વાપરીએ તો કે D = V0t + 1/2 at². હવે h ઊંચાઈએથી મુક્ત પતન થતું હોય તો શરૂઆતમાં જોઈએ તો કે પ્રારંભિક વેગ કેવો હોય? તો કે પ્રારંભિક વેગ V0 = 0 હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ h કહી દઈએ આપણે, તો h = 1/2 at² અને V0 = 0 મૂકી દઈએ એટલે આટલું આપણને મળ્યું. એમાંથી t² ના કરતા બનાવી દીધા. t² ના કરતા બનાવ્યા 2h/ae ઇલેક્ટ્રોન માટે છે, પણ મારી પાસે પ્રવેગ નથી. શું નથી? પ્રવેગ. તો મારે સૌથી પહેલાં પ્રવેગ શોધવો પડશે. તો પ્રવેગ શોધવા માટે આપણે અગાઉ આ એક તૈયારી કરી રાખીશું કે વિદ્યુત ભાર વડે અનુભવાતું બળ કેટલું? તો F = E × E. આપણે આવું લખતા હતા, F = Q × E આવું લખતા હતા આપણે. Q × E છે, અહીંયા વિદ્યુત ભાર ચાર્જ તરીકે E આપેલો છે, E × E. હવે પદાર્થ જ્યારે ગતિ કરે ત્યારે આપણી પાસે Fનું સૂત્ર છે F = ma. F એટલે ફાધર, ma એટલે માં, ફાધર = માં, એટલે કે આ સૂત્ર મળી જાય. F = ma E × E. એને કરતાં બનાવો, એમ જશે નીચે એટલે આપણને આ પ્રવેગનું સૂત્ર મળ્યું. ત્યાં સમીકરણ મળે છે, આ પ્રવેગનું સમીકરણ મળે છે. અને પ્રવેગનું સમીકરણ લઈએ તો ઇલેક્ટ્રોન માટે લેતા હોઈએ તો Ae = E × E માસ ઓફ ઇલેક્ટ્રોન. પ્રોટોન માટે લેતા હોય તો નીચે લખીશું માસ ઓફ પ્રોટોન. હવે જેના માટે તમારે શોધવું છે t² = 2h/ae. ઇલેક્ટ્રોન માટે શોધતા હોય તો Ae મૂકવાનું છે, પ્રોટોન માટે શોધતા હોય તો Ap મૂકવાનું છે. સ્ક્વેર છે, આર્યું સૂત્ર મળી ગયું. હવે એમાં વર્ગમૂળ કરી દઈએ એટલે આપણને આ ફાઇનલ સૂત્ર મળશે. અને આ ફાઇનલ સૂત્ર જે આપણને મળશે એનો આપણે ઉપયોગ કરી આકૃતિ એ ઉપરથી ઇલેક્ટ્રોન માટે, આકૃતિ બી ઉપરથી પ્રોટોન માટે. તો આ સૂત્રની અંદર બધી કિંમતો આપણે મૂકી દઈએ કે આપણને 2 છે, h તમને આપેલા છે રકમમાં 1.5 સેન્ટીમીટર, એટલે આપણે એને મીટરમાં ફેરવી 10⁻² લખીશું. માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને આપેલા છે, એનું મૂલ્ય આપણને આપેલું છે
અને કેપિટલ ઈ તમને આપેલું છે વિદ્યુત ક્ષેત્ર. જ્યારે તમે ગણતરી કરશો ત્યારે તમને આ જવાબ મળશે અને છેલ્લે તમને મળશે ટી બરાબર 2.9 નેનો સેકન્ડ. જ્યારે પ્રોટોન માટે તમે બધી કિંમત મૂકશો એટલે તમને મળશે ટીપી બરાબર 0.13 માઇક્રો સેકન્ડ. હવે માઇક્રો જે છે એ મોટા કહેવાય અને નેનો છે એ નાના કહેવાય, આપણને ખબર જ છે. તો એનો મતલબ એવો થયો કે આ ટીપી જે છે સમય, પ્રોટોનનો જે સમય છે એ પ્રોટોનનો સમય વધારે છે કોના કરતાં? ઇલેક્ટ્રોન કરતાં. તો અહીંયા આપણે એવા પરિણામ ઉપર પહોંચ્યા છીએ કે વધુ ભારે કણ જે પ્રોટોન છે એને તેટલા જ અંતરના પતન માટે વધુ સમય લાગે છે, જેનો જેટલો સમય ઇલેક્ટ્રોનને લાગતો હોય એના કરતાં વધુ સમય લાગે છે. કારણ કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન કરીએ છીએ જે પરિસ્થિતિ સર્જાય છે એના કરતાં મૂળભૂત રીતે આ પરિસ્થિતિ કેવી છે? એની વિરુદ્ધ છે. કારણ કે મુક્ત પતનમાં પતનનો સમય પદાર્થના દળ ઉપર આધારિત નથી, પણ વિદ્યુત ક્ષેત્રમાં પતનનો સમય દળ પર આધારિત છે. એટલા માટે એનો સમય, એટલે જે ભારે કણ હશે એ ભારે કણનો સમય વધુ લાગશે. અહીંયા માસ ઓફ પ્રોટોન છે, ભારે કણ છે અને સમય વધુ લાગશે. જો પ્રવેગ શોધો તમે તો એ પ્રોટોનનો પ્રવેગ કેટલો મળે છે? તો પ્રોટોનનો પ્રવેગ મળે છે 1.9 × 10⁻². જ્યારે ગુરુત્વાકર્ષણમાં આપણે ગુરુત્વ પ્રવેગ લઈએ છીએ ને 9.8, તો ક્યાં 9.8 અને ક્યાં 1.9 × 10⁻², એટલે કે 19ની પાછળ 11 મીંડા લગાડો એટલી વેલ્યુ થઈ. તો આ પ્રોટોનનો પ્રવેગ કેટલો બધો થયો, તેમ છતાં પણ એને આવતા સમય વાર લાગે છે. જ્યારે ઇલેક્ટ્રોનનો તમે પ્રવેગ શોધો, માસ ઓફ ઇલેક્ટ્રોન મૂકીને પ્રવેગ શોધો તો એ પ્રોટોન કરતાં પણ વધુ આવશે. એથી આપણે એવું કહી શકાય કે ભાઈ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેવો હશે? વધુ હશે. અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધુ હશે એટલે એ ઝડપથી વિદ્યુત ક્ષેત્રમાં નીચે આવી શકશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ પણ એકદમ સહેલો છે, ખૂબ જ મહત્ત્વનો છે. આ એક્ઝામ્પલ તમારે જાતે એક વખત સોલ્વ કરવાનો છે. હું તમને રકમ સમજાવું છું કે 10⁸ કુલમ -10⁸ કુલમ, એટલે કે એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ, બે બિંદુઓ વિદ્યુત ભારો અનુક્રમે Q1 Q2 એકબીજાથી 0.1 મીટર, આખું છે 0.1 મીટરના અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A B C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. આપણી પાસે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2, બંને વચ્ચેનું અંતર છે 0.05 મીટર અને લંબાઈ છે 0.1 મીટર. તો આપણે શું કરીશું? બિંદુ A માટે કેટલું છે? તો કે ભાઈ આ બધા માટે શું ઉત્પન્ન થાય છે એ આપણે લઈ લેવાનું છે કે ક્યાં કોનું કેટલું વિદ્યુત બળ લાગે છે, કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર લઈએ તો એ બિંદુ પર 1 વડે KQ/R², મૂલ્ય સ્વરૂપમાં જ લખ્યું છે આપણે, એટલે માઇનસ પ્લસ મૂકવાની કોઈ માથાકૂટ રહેતી નથી. Q2 વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર, તો E2A બરાબર KQ/R², બંનેનો આપણે સરવાળો કરી દઈએ એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને, તો એ કુલ વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળે છે એ આપણને આટલું મળે છે 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. અને એની દિશા કઈ છે? તો કે જમણી તરફની દિશામાં મળે છે. બીજું, હવે બિંદુ બી માટે શોધવાનું છે. બિંદુ બી માટે એઝ ઇટ ઇઝ એ જ કરીશું આપણે કે બિંદુ બી માટે શું કરીશું? E1B બરાબર KQ1/R², એ મૂલ્ય સ્વરૂપે છે. અને Q2 વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર E2B બરાબર KQ2/L + R² મૂલ્ય સ્વરૂપે છે. તમે આકૃતિ જોશો તો આકૃતિ અંદર તમને આપેલી છે અને આકૃતિમાં બધું જ સમજાવેલું છે. તો બી ઉપર પણ એ જ થશે. એ રીતે બે વિદ્યુત ક્ષેત્ર શોધી નાખ્યા અને એ બંને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી એનો સરવાળો કરીને આપણે શું કરીશું? કુલ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. એ જ વસ્તુ સમબાજુ ત્રિકોણ છે એટલે બિંદુ C ઉપર 60નો ખૂણો થશે, cos θ લઈશું આપણે, બરાબર? કારણ કે y અક્ષ ઉપર આપણે કશું અહીંયા y અક્ષ ઉપરનો કોઈ ઘટક આપણે અહીંયા લેશું નહીં. તો બેના આપણને ક્ષેત્ર મળી જશે, બંનેનો સરવાળો કરતાં તમને અહીંયા એનો જવાબ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું 1.10. ખૂબ જ સહેલો દાખલો. બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. ડાયપોલના અક્ષ ઉપર અને ડાયપોલની વિષુવરેખા પર
આપણે જ્યારે કોઈ બિંદુ લઈએ છીએ અને બિંદુ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ છીએ, એ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર આપણે લઈશું અને સીધું આપણે એક્ઝામ્પલ ગણીશું. બે બિંદુવત વિદ્યુત ભારો આપણને આપેલા છે, ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm ના અંતરે મૂકેલા છે. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એ છે એમાં આ રીતે ગોઠવેલા છે, એટલે કે એક ડાયપોલ છે, એની બંને વચ્ચેનું અંતર આપણને 5 mm આપેલું છે. ડાયપોલની અક્ષ ઉપર P બિંદુ છે, બરાબર. તો તેના કેન્દ્રથી આપણે અહીંયા આગળ 15 સેન્ટીમીટર દૂર આપણે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એ જ રીતે આકૃતિ B માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર 0 થી 15 સેન્ટીમીટર દૂર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણી પાસે અહીંયા આકૃતિ નંબર B છે, એમાં આપણે અહીંયા ડાયપોલ છે એના કેન્દ્રથી આ 15 સેન્ટીમીટરનું અંતર છે, Q બિંદુ છે, એની ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે અહીંયા આગળ શું કરીશું? તો કે આપણને ખબર છે કે ભાઈ ડાયપોલની અક્ષ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આપણે એ લઈએ છીએ 2kp/r³ અને p ની જગ્યાએ તમારે મૂકી રાખવું હોય તો શું મૂકી રાખશો? q × 2a/r². આ શું મળશે આપણને? અક્ષ ઉપર મળશે. જ્યારે E બરાબર -kp/r² જો તમે મોડ કરો છો, બરાબર, મોડ કરો છો તો અહીંયા પ્લસ રાખવાનું, તો kp/r². તો અહીંયા તમારે મૂકવો શું મૂકી શકાય કે q × 2a/r². આ શેના મોડ મળશે? વિષુવ રેખા પર મળશે. એટલે આપણને આ બે સૂત્ર યાદ રાખેલા હોય તો આ દાખલો આપણને આવડે. કારણ કે પહેલી જે આકૃતિ છે, પહેલી આકૃતિ શું છે? તો કે ડાયપોલના અક્ષ માટેની છે, જ્યારે બીજી જે આકૃતિ છે એ ડાયપોલના વિષુવ રેખા માટેની છે. આપણને બધી જ વસ્તુ અંદર આપેલી છે રકમમાં કે ભાઈ મારે સૂત્ર મૂકવું છે, તો આપણે સૂત્ર મૂકી દીધું, બરાબર. સૂત્ર આપણે મૂકી દીધું. E બરાબર 2kp/r³. p ની જગ્યાએ આપણે q × 2a રાખી. 2a છે બે બિંદુવત વિદ્યુત ભાર જે આપણને આપ્યા છે એ બંને વચ્ચેનું અંતર છે, બરાબર. એ કેટલું છે? તો કે 5 mm. તો એના આપણે શેમાં ફેરવી દીધું? મીટરમાં. તો 0.5 × 10⁻² મીટર થાય. q ની વેલ્યુ છે આપણને આપી છે 10 માઇક્રોકુલમ, તો 10 × 10⁻6 અને r અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર, 15 × 10⁻² મીટર થાય. તો બધી કિંમત તમે મૂકી દેશો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. આકૃતિ નંબર B માટે તમને વિષુવ રેખા આપેલી છે, તો વિષુવ રેખા માટે આપણે શું કરીશું? તો E બરાબર kp/r³. kp/r³ ને p ની જગ્યાએ q × 2a. k બરાબર 9 × 10⁻9. 10 જે છે q ની વેલ્યુ છે 10 × 10⁻6, 0.5 × 10⁻² ભાગ્યા 15 × 10⁻² નો ઘન. તમે આની ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 1.5 × 1.33 × 10⁻5 ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યાર્થી મિત્રો, એકમ લખવાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે એકમ નહીં લખેલો હોય તો અડધો માર્ક્સ કપાઈ જશે.